વાઇન ફેક્ટરી એવું છે, એવો નથી ને કઈ એવું ખોટું છે ને બાપા, ખોટું ખોટું ખોદકામ કર્યું ને કોલસા હાટું ખનીજ કોના કરતા હોવું ઘણી મોંઘી ધાતુ નીકળતી હતી. અચ્છા એવું છે, એટલે સરકારે કોન્ટ્રાક્ટ રાખ્યો હતો, કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં આપ્યું હતું અને એ લોકોએ મૂકી દીધું. બરાબર. હા તો આમ શું અંદર અંદર છે જ હાલું જ જાય છે. હાલો જાય અંદર. અને ઓલી જે વાત હતી ને વાઇન શોપ વાળી, વાઇન ફેક્ટરી વાળી, એ વાત ખોટી છે. તે વિડીયો યુટ્યુબમાં ફરે છે, એ વિડીયોમાં ફોરેન કન્ટ્રીના જે અમુક જે પાર્ટ હોય છે વિડીયોના, એ વિડીયોને આ વિડીયો હારે મિક્સ કરીને એ વિડીયો બનાવેલો છે. અને એ ભાઈ છે ને એક ઓલો ફાટામાંથી ગળકવાની ટ્રાય કરતા હોય છે. એ હકીકતમાં અહીંયા છે, બીજું કાંઈ નથી એવું. એટલે આ જે વાત છે ને વાઇન શોપ એ તો ખોટું છે ને, એ વાત તદ્દન ખોટી છે ભાઈ. એ અમે જઈએ તમને બતાવી. અહીંયાથી હોરા પાઇપ ગરી જવાનું. હાથ કરો તો બહાર ક્યાં ગયા દેખાણા? હા જે એરિયા નીકળી જવાય છે અહીંયાથી. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. આજે જીતુભાઈ અને પૂરબભાઈ ઉપલેટાથી કિડનેપ કરીને આપણે અહીંયા આવ્યા છીએ ઓસમ ડુંગરે, જે પાટણ વાવ કહેવાય છે. મહાદેવની મૂર્તિ જોઈ, મહાદેવની મૂર્તિ પેલા તમને દેખાડી દઈએ. જો મહાદેવ મહાદેવ. અને ભાઈ પૂરબભાઈ, મેં એક વિડીયો હમણાં જોયો હતો કે યુટ્યુબની અંદર જ્યારે હું સ્ક્રોલ કરતો હતો ને ત્યારે કે પાટણ વાવની અંદર ગુફા છે, ગુફાની અંદર વાઇન શોપ છે. ના એવું તો કઈ નથી ભાઈ, તે વસ્તુ ખોટી. હા ખોટી જ છે. જીતુભાઈ કેનું કારણ છે કે હા તમે ધક્કો એટલા માટે ખાધો કે તમે એ આપણે બતાવું હતું. હા બતાવું હતું, પણ આવું વસ્તુ છે નહીં, આજે આપણે એવું કઈ છે નહીં એમ. વસ્તુ ખોટી છે એવું કોઈ વસ્તુ એટલે માણસો કે બહારથી આવતું હોય તો ભાઈ એવી રીતના ભરમાવો ને એમ ભરમાય નહીં ને ભાઈ. તમે વિડીયો આવી રીતના બધી અમુક સ્ક્રોલ કરેલા છે, લોકોએ મૂકેલા છે, પણ હવે આપણે એ જોઈએ કે હા વાત સાચી છે કે ખોટી. ભાઈ ત્યાંથી ધક્કો ખાધો. એ વાત છે ને લોકોને મિસગાઈડ કરવા માટેનો એક વિડિયો છે, બરોબર છે. એમાં એવું કોઈ હકીકત છે જ નહીં. તો આજે એને તમને લાઈવ પ્રૂફ બતાવીએ અને વાઇન શોપ દેખાડીએ. હા છે કે નહીં? નથી. એના માટે તમે ધક્કો ખાધો છે સ્પેશિયલ. મારે જોવું છે આવું. ઓસમ હિલ સ્ટેશન ને, ઓસમ હિલ સ્ટેશન આપણે આખો બ્લોગ જ નાખી દીધો. રાજુભાઈ નતા ચડાવ્યા ઉપરથી નીચે સુધી, ઘણા બ્લોગ બનાવ્યા છે. ને આજથી લગભગ અમે એ વાતને થી 2 વર્ષ આપણે હજી વાં જવાનું છે હિડમ્બાના હિચકા. હિડમ્બાનો હિચકો છે, હિડમ્બાના હિચકા ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે. અને છોકરાઓની ગાડીઓ પણ જો પ્રવાસ માટે અહીંયા આવી છે, નાના મોટા પ્રવાસ અહીંયા થતા હોય છે. ટોટલી બાકી મહાદેવની મૂર્તિ એમ છે ને, અરે કાંઈ ઘટે નહીં. હવે આપણે આમ જવું છે કે આમ જવું છે? આમ ઉપર સીધું જ સીધું મહાદેવ પાસે જવું છે. ઓ મહાદેવ પાસે જ. ઓકે, જો આ મહાદેવ આવી ગયા છે, મસ્ત મહાદેવની મૂર્તિ. એ તો છેલ્લે ત્યાં જ જવાનું છે રાજબા. અત્યારે તો અહીંયા અત્યારે છેલ્લે ત્યાં જ જઈએ આપણે. છેલ્લે તો એ તો મહાદેવ આગળ જવાનું. એના સિવાય કોઈ સંભાળતો, એના સિવાય કોઈ સંભાળશે નહીં. તમે તો નાના લાગો હે પૂરબભાઈ. સવાલ એનથી મોટું કોણ યાર રાજબા? હે છે કોઈ દુનિયામાં એનથી મોટું? મૂર્તિ એટલે મૂર્તિ બનાવી છે, બનાવવાળાને આમ કાંઈ ઘટે નહીં ભાઈ. કંઠાઈ મહાદેવ. હવે આ ડુંગર ઉપર આપણે જવાનું. હા ડુંગર ઉપર. એમાં એનો ઇતિહાસ શું હતો કે ઓલું આપણે ખનિજ માટે ખોદકામ કર્યું હતું, એના માટે એટલી ગુફા થઈ હતી, બરોબર ને? થોડી જગ્યા હતી, એમાં ગવર્નમેન્ટ દ્વારા એક જે તે સમયે ખોદકામ કર્યું હતું. હા, ખનિજની તપાસ માટે ખાલી તપાસ માટે કરી હતી ભાઈ. અને ત્યારે પછી થોડીક મોટી જગ્યા એ તો આપણો આઈનો છે જ નહીં ને, વાઇન શોપ વાળું તો ખોટી વાત છે. આઈનો એ વિડિયો છે જ નહીં ઓરિજિનલ, એમાં મિક્સ કરેલા છે વ્યૂ એમાં. અચ્છા, વ્યૂ માટે ભાઈ ઘણા બધા લોકો આવી રીતના કરતા હોય છે ભાઈ. કે ફરવા માટેનું બેસ્ટ લોકેશન છે પાટણ. અરે અને ફેમિલી સાથે અહીંયા આવો, મોજ કરો, વનભોજન કરો. વનભોજન આપણે કયો પાણો હતો અંદર? નહીં, થાળી ભીમની થાળી હતી. એમાં શું હતું તમને એમ હતું ને, આપણે ભીમની થાળી જમાડવા લઈ જઈએ છે. ઓલા રાજુભાઈ હવરથી હાઈ સુધી ભૂખ્યા રહ્યા. અમને એમ કે ભીમની થાળી કેવડી હશે ને કેટલા લોકો જમશું, એવું કઈ હતું જ નહીં. એક જાતનો ઇતિહાસ હતો પેલાનો કે આવી રીતના અહીંયા હતું ભીમની થાળી છે ને ઘણી બધી જાતની અંદર ઇતિહાસ પડેલા છે. ઘણા અરે બહુ છે. આપણને જેટલી ખબર છે એટલું આપણે તમારા સમક્ષ રજૂ કરીશું. હવે હાલો જઈએ મહાદેવ.
અહીંથી જવાનું આવો અહીંથી. આ રસ્તા છે બધા અરે ફૂલ ભૂલે અને આ કોઈને બેહવું હોય સિટિંગ જો મસ્ત મજાનું સિટિંગ બનાવેલું છે. છેલ્લા 5 વર્ષની અંદર પર્યટન સ્થળ તરીકે હા પાટણનો બહુ વિકાસ થયો. બહુ વિકાસ છે. હા બહુ વિકાસ થયો છે. એટલે બધી બાજુ પગથિયે પાસ બધી બાજુ. હે તો એક અહીંથી ગયો એક અહીંયાથી બધે પગથિયે એક જ ભેગા થતા હોય છે. બધી જગ્યાએ અલગ સમજાઈ અલગ. ગયું. અહીંથી હા, જાવ પાછળ અહીંથી જઈ શકો તમે. બધી ઓકે. જગ્યાએ છે. આ તો આપણે ઉતર્યા તો એ જ રસ્તો ને કયો? Return. ઉતરા રિટર્ન ઉતરા તો ઈ જ. ઈ નથી ઈ રસ્તો તમે ઉતરે છે કપકેશ્વરથી ઉતર્યા. હે ના આપણે આ રસ્તે જવાનું છે ઓસમ માતૃ માતાજીના મંદિર પાસે. પગથિયા ચડતા ચડતા જઈએ છે આટલા પગથિયા ચડ્યા 25,000 પગથિયા ચડી ગયા છે નહીં? કેટલા 25,000. 25,000 હવે કાકા નથી જઈ. પગથિયા છે કેટલા બસ 12 આવી ગયું. કાંઈ આવી નથી ગયું. ના લોકો દેખાય છે ઈ ભલે ને કીધું ત્યાં બેહવાની જગ્યા છે એટલે. હે તે દિન એમ ખબર ને આવી જ ગયું. આમ બતાવો જો આમ આખો વ્યૂ. હા બસ આવી જ ગયું ભાઈ રાજભાઈ. ના ભાઈ ના. તે દી એમ ચડ્યા હતા ને બધે થાકી ગયો ઓલા ક્યાં બસ આવી ગયું અહીંયા જ. હાફ ચડે એનું કારણ શું કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલ ને અમુક વસ્તુ કેવું કે તમે જેમ જેમ ઉપર ચડો ને ક્યારેય આમ ચડતા ન હોય આમ. અહીંયા નહીં તો ઈ બધું આમ જાવ ને હિમાલયમાં ને એમાં ન્યા હવા તોય પાછી થઈ જાય. એ પાતળી નહીં. તમે ક્યારે આમ વર્ક આમ કર્યું ચડ્યા હોય ને પગથિયા એટલે તોય કેટલો ટાઈમ પછી એટલે શ્વાસ ચડે જ ભાઈ થોડોક. હા ચડે ફેર પડે. તમે હાલીને જાવ છો તો કેમ નથી શ્વાસ ચડતો કયો જી? તમારા કરતા મને કેમ ઓછું? એ આપણે સીધું હાલવાનું ને હવે તમારી તો ઉંમર થઈ ગઈ હવે. કેટલી થઈ? બસ હવે 50 તો થઈ ગયા હવે. આમાં કોની ઉંમર લાગે કોમેન્ટ કરો 50 તો થઈ ગયા આપણા નહીં? 50 51 52 કેટલા લાગે કેજો બધે. ના હો ભાઈ આ 50 આજે અમારા લગ્ન કરવાના તો. ભલે ને 50 થઈ ગયા તો લાગી હા, જુઓ તોય આવશે નહીં? એ હા, તો. તો પછી આ જોવો તો ખરા 48 વાળી ગોત છે બીજું. 48. આજે અમારા લગ્ન કરવાના. કોઈ હોય તો કેજો. આ ભાઈ ને અમારા લગ્ન કરવાના છે. તમારા લગ્ન વીર- કરવાના? વીરને પેલા ઘોડીએ. તમારા ને પણ એમ વીરને ઘોડીએ વીર ને ઘોડીએ ચડાવ શરી ભરેલા સાફા છાપા પહેરાવા છે તો મેં કીધું નું સેવ કરી નાખ્યો. રાખ્યો. ભાઈ વગાડવા દેતા જ નથી કાંઈ. થઈ જાય ભાઈ તમારું ને કઈક વાંચો. Wine factory Wine factory એવું છે. એવો વિડિયો કોઈ બન્યો. એવો નથી ને ત્યાં કઈ ને એવું એવું ખોટું હે ને બાપા ઈ? ખોટું કોલસા હે. હાટું ખોદકામ કર્યું ને ત્યાં. કોલસા હાટું. ખનીજ એમાં સોના કરતા હોવ ઘણી મોંઘી ધાતુ નીકળતી હતી. અચ્છા એવું છે. એટલે સરકારે કોન્ટ્રાક્ટ રાખ્યો હતો કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં આપ્યું હતું અને એ લોકોએ મૂકી દીધું હવે. બરાબર. એટલે ઈ ખોદેલું એમને પડ્યું છે. ખોદેલું ને પડ્યું એટલે ઊંડું છે થોડું વધારે ઊંડું છે. અચ્છા હા. દાદા તમે આઈના ને હા છે એક બીજી ગુફા ક્યાં નીકળે દાદા? એ તો ઊંડી બહુ છે. ઈ જુનાગઢ હે જુનાગઢ નીકળે સીધી. હા, જુનાગઢ દંત કથા છે. પાટણ સીધી જુનાગઢ. અમારા જેવા છે માલિકો હા એટલે પછી ત્યારે તો અત્યારે તો કેવું ખંડર હોય અત્યારે. સેલવર હતું ને હા અને ઓલ પેટ્રોલ બધી લઈ ગયા હા, હતા હા. પડી ગયા ને એટલે રાતે વહી આવ્યા પછી હા 3-4 કલાક હાલ્યા ગયા અંદર હા હા. એમાં ઘણું બધું આવે છે હા ચીપિયા આવે પછી પાણીનો કુંડ આવે છે હા એક વડલાનું થળિયું આવે છે ઓહો. બધું એને જોયું અને પછી અંદર. વહી આવ્યા. બરાબર. કેટલું બધું આવે જોવો જી. એ તો વાત છે. એટલે આ જે વાત છે ને જે એલી વાઇન શોપ Wine વાઇન shop, ફેક્ટરી વાળી આ ઈ તો ખોટું છે ને? ખોટી વાત છે એવું નથી કાંઈ. અહીંયા એવું બન્યું નથી. હા ઈ વાત તદ્દન ખોટી છે ભાઈ એ અમે જઈએ તમને બતાવી બાકી અહીંયાનો નજારો જોવો ભાઈ જંગલનો વ્યૂ જોવો પાટણવાવ હિલ્સ ઓસમ ડુંગર એ જે ખોદકામ કરવા આપ્યું હતું એ 12 વાળાને આપ્યું હતું કે આપણે ઇન્ડિયા વાળા છે? એટલે ઇન્ડિયાના છે. ઇન્ડિયાના જ હતા. બોમ્બેની કંપની અચ્છા. ઓલા અમદાવાદની કંપની અચ્છા અમદાવાદની કંપની વાળાને. સરસ. એ ત્યાંથી પ્રોસેસ કરે હા. અને અમેરિકા લઈ જતા. અચ્છા એવું છે. હા એમાંથી ધાતુ નોખી ધાતુ પાડતા. નીકળતી. કંઈક તોલે કંઈક આમ ટૂંકમાં 10 ગ્રામે કંઈક 2-5 ગ્રામ નીકળતું. અને એ લોકો જે કામ કરતા એનું લોકોનું રહેવાનું ક્યાંય ગામમાં જ હતું નીચે? ગામના જ બધા મજૂર હતા. ગામના જ મજૂર હતા એમ ને? એ હા કાતરા છે જો કાતરા હા ખાટા હોય નો. આ તો બહુ ઘણા દીએ જોયા ખાટા બહુ હોય. એરિયા જોરિયા હા, છે. આંબલી જેવું થઈ ગયું જોઈ. આંબલી જ છે ભાઈ. આંબલી જેવી. એ પૂરો કાતરા કાચા હોય ને આંબલી પાકી હોય. કર્યું હો ભાઈ ચોમાસામાં છે ને જો અહીંથી છે ને પાણી આમ જાતું હોય બધું અહીંથી હા સીધું પાણી અહીંથી નીચે પડે
પાણી અહીંથી સતત પ્રવાહ ચોમાસામાં અહીંથી પાણીનો પ્રવાહ ચાલુ હોય અહીંથી. એમાં જો ભૂંગળા મૂકેલા છે હા આ પાણી આવે ને હા હા આમાં વીજ ભૂંગ- આ ચોમાસામાં લાવો લેવા જેવો છે. જો ભાઈ દાદાએ વાત કરી કે એ પોતે પાટણ વાવના જ છે, અહીંયાના જ છે, અહીંયાના રહેવાસી છે. એટલે જે વાત કરી દાદાએ એ બરાબર હતી કે ભાઈ અહીંયા ખનિજ ખોદકામ ચાલુ હતું એના માટેની ગુફા છે. બાકી ગુફા ઘણી બધી છે ને આ ગુફામાંથી તમારે જુનાગઢ જવું હોય 100 તોય નીકળી હો, જવાય. નીકળી જવાય પણ હવે કોઈ અત્યારે જાતા બધી નહીં. ન જવાનું નથી અહીંયા આપણે પણ આ બધા ગઈઢાઓની વાત છે પહેલાંની. તથા હમ અત્યારે તો સુનાતે ગુફા તો રામચંદ્ર વર્ષો પહેલાં આવી રીતે જે સાધુ સંતો બધા રહેતા એ અહીંયાથી જતા હતા એટલે આપણે નથી જવાનું. અહીંયાથી પાટણ વાવનો નજારો જુઓ અને અમારા માટે સોફા બેસવાની સુવિધા જો બેસી ના લીસું થઈ ગયું. હે નેચરલ સોફો વેચવું હોય વેચવાનો વેચવાનો નથી આ નોટ ફોર સેલ not for sale. અહીં બોર્ડ માર દે. બોર્ડ મારી દેવું વાહ ભાઈ વાહ આરામદાયક જગ્યા મળી આરામદાયક. બેસવાની. હાફી રહ્યા અને હવા પણ આવે. ગામમાં 2-3 જણા પોલીસ બન્યા, 2-3 જણા શિક્ષક બન્યા, 2-3 જણા વકીલ બન્યા અને અમે વાંટા હી તો જેઠ બન્યા. છે જો અમે બે જેટ છે જ બે આ જેટ બાજુ મારી જો રિયા જો આમ જો જોરિયા હારિયા જેટ જોરિયા મોઢું નથી બતાવતા આ બાજુ જો. મિત્રો જો અત્યારે આપણે મૈત્રી માતાજીના મંદિર તરફ જતા હતા તો અમે હજી કન્ફર્મ કરીએ છીએ કે અહીંયાથી જવાનું છે ક્યાંથી. હા અહીંથી જો ફ્રીજ સુતેલું પડ્યું છે અહીંયા ઉપર મંદિર આવી ગયું. હા અહીંથી જો આ કેડી જાય છે આ કેડી એટલે કન્ફર્મ કરી લે એટલે અહીં કેડીમાંથી જ વયા જઈએ આપણે. ઓકે. ને જો આ એ ડંબાનો હિંચકો જો ઉપર એ ડંબા ક્યાં હે એ રહ્યો જો એ બાજુ. આ નજીક જો, રહ્યું? હા આજ હા ઈ જ છે 99%. એ આની યાદ છે ઈડમબાનો. ઠેક ઠીક ઠેક ઠેક. ઠીક મિત્રો કન્ફર્મ થઈ ગયું છે. અમારા મિત્રને ફોન કર્યો હતો કે આ કેડીએ તમે ચાલ્યા જાઓ ત્યાં આગળ જ આવશે. જુઓ જઈએ છે હવે મારી પાછળ પૂરબભાઈ છે. મહાદેવ મહાદેવ મહાદેવ. આ કેડી વામ છે થોડીક તો તમને બતાવીને જ પાર કરવાનો છે આજે. જુઓ હાલો જીતુભાઈ અહીંથી કોઈ જાય છે કે નથી જતું? અહીંયાથી માણસોની અવરજવર થોડી ઘણી રહે છે. અહીંના લોકલ માણસો ખાસ કરીને કોઈ મહેમાન આવે આ તે આવે ત્યારે અહીંયા ઉપર ફરવા માટે આવતા હોય. જોઈ વા દાદા ઓલા દાદા એ દેશી વાઇલ્ડ. હા બરાબર. મને તો બીક જેવું લાગે. લાગે જ નહીં યાર છે જ એવું. અહીંયા એક છે કે ઘણી વખત અહીંયા છે જંગલી જનાવર અહીંયા જોવા મળતા રહેતા હોય. હોય આની અંદર જોવા મળે છે. બરોબર છે. દીપડા છે ખાસ કરીને અહીંયા જોવા મળે છે. એટલે આવવામાં ધ્યાન રાખવું એટલે બધે. અહીંયા કોઈ પણ લોકોએ એકલા આટુલા ક્યારેય અહીંયા આવવું નહીં. હા બરાબર. તમારે સુરક્ષા માટેની વાત છે. હા બરોબર. આ તો આપણે ઓમ બતાવી છે કે વાઇન ફેક્ટરી નથી એટલે જાય છે એમ બરોબર ને. ઓકે તમારા માટે જઈએ ભાઈ. તમારા માટે જઈએ છીએ. બાકી રસ્તો અઘરો છે. અઘરો છે ને ભાઈ. જો માતૃમાના મંદિરેથી અંદર વહી જવાનું એટલે સામે તમને- કેડી છે જો આ ઉપર માતૃ માતાનું મંદિર હા આની કેડી. કેડીએથી સાઈડમાં વહી કોઈ જવાનું. એકલું નહીં આવું. એકલું નહીં આવવાનું. અહીંયા કોઈ એકલું એટલું કોઈ આવવાનું જ નથી. આ તો વિડીયો માટે જાય છે તમને બતાવવા કે ખોટા કોઈ ફેમિલીમાં આવે ફસાય નહીં હમ એટલે બોલે છો આમ. અહીંયા જાનવર પણ હોઈ શકે એમ. અહીંયા જંગલી જાનવર પણ અહીંયા ઘણી વખત જોવા મળે છે. બરોબર. અને એટલે તમને ઓસમ ડુંગરની અંદર અહીંયા દીપડા રહે જ છે. રેત છે તમને એટલે જ આગળ રાખ્યા. સિંહ આગળ હોય તો દીપડો ભાગી જાય ને. હા. હે આ શું છે ભાઈ જીતુભાઈ? આ છે ને આ રાયણનું ઝાડ છે.
રાયણું હા રાયણું પાકે અહીંયા, અને તમે અહીંયા ડુંગર ઉપર આવીને ખાઈ શકો. તમે અહીંથી લઈ જઈ નહીં શકો તમે અહીંયાથી. બરાબર. બરોબર, તમે અહીંયા તમારે જેટલી ખાવી હોય એટલી તમે અહીંયા ડુંગર ઉપર આવીને અહીં તમે ખાઈ શકો. પાકેલી રાયણું જે કાંઈ હોય ને ઓલી પીળી હોય બજારમાં મળે. બરોબર છે. અને આ રાયણ છે ને, રાયણ આનું બહુ એટલું મહત્વ છે આના ફળને ખાવાનું કે આપણા જે જૂના લગ્ન ગીત હતા ને એમાં આનો સમાવેશ કર્યો છે આપણી સંસ્કૃતિમાં. બરોબર, રાયણનું એક ગીત છે એનું કે બાગ મેં રાયણુંના ઝાડ, ઈ આ જે રી ને આ રાયણ આના ઉપર છે, આના ઉપર બનાવેલું છે. અચ્છા, ચાલો જઈએ છે અંદર ચાલતા આગળ. બરાબર, આ આવી ગુફા, આ જ ગુફા. આ બસ જો અહીંયા જ આપણે આની અંદર જવાનું. હા, તો કઈ છે નહીં, કાંઈ નથી ભાઈ. मुझे थोड़ा डर पैदा हो रहा है. हाँ अभी नजीक गुफा आ रही है तो थोड़ा डर हो रहा है. मुझको એટલે એવું કાંઈ આમાં બહુ ડરવાની કઈ વાત નથી. જો આ ગુફા હા, એટલે આ એક કોઈ પ્રાચીન એવી કોઈ ગુફા નથી. આ છે કૃત્રિમ ગુફા છે. જે તે સમયે ખનીજનું ખોદકામ કરવા માટે આ બનાવવામાં આવી હતી અહીંયા. બરોબર છે, આમાંથી ખનીજ લઈ અને ખનીજના લેબ ટેસ્ટિંગ કર્યા હતા. સર ગવર્મેન્ટે એક કોન્ટ્રાક્ટ આપ્યો હતો કંપનીને. બરાબર, એટલી અહીંયા છે ને એટલી દુર્ગંધ આવે છે, વાત જવા દો. સાચી વાત છે. ચામાચીડિયાના લીધે એટલી દુર્ગંધ આવે છે અહીંયા. આ કોલસા હે ને, કોલસા. આ પથ્થર પાકી ગયો છે, આ કોલસો જ થઈ ગયો છે એક પ્રકારનો. આજે બધું છે ને આ પથ્થર પાકીને કોલસો થઈ ગયો છે. હા, તો આમ શું અંદર છે જ હાલું જ જાય છે. હાલો જાય અંદર. અને ઓલી જે વાત હતી ને વાઇન શોપ વાળી, વાઇન ફેક્ટરી વાળી, એ વાત ખોટી છે. અહીંયા એવું કઈ છે જ નહીં. વાઇન ફેક્ટરી, વાઇન શોપ એવું કોઈ વસ્તુ કઈ છે જ નહીં. અચ્છા, બરોબર છે, એ વાત જ ખોટી છે. અને આ એક પ્રાચીન ગુફા નથી, કોઈ આ કૃત્રિમ ગુફા બનાવેલી છે ખોદકામ કરવા માટે. અને અંધારું એટલું છે અહીંયા કોઈએ પણ આવવાનું જ નથી. ઓલી જે વાત હતી, જે વિડીયો અત્યારે ફરે છે યુટ્યુબમાં બધે, એ વિડીયો ખોટો છે. એટલે અહીંયા જો આવું અંધારું એકદમ છે, કોઈ ફેમિલી સાથે આવવું નહીં, પોતાની સેફટી માટે. બરોબર ને? હા, ભાઈ અંદર કોઈ સાહસ કરતા નહીં. આમાં જવાનું કોઈ સાહસ કરવાનું નથી. બરોબર, એટલા માટે જ ચામાચીડિયાનો અવાજ તમને આવતો હશે. જુઓ, હા, હવે જો એટલી દુર્ગંધ પણ એટલી આવે છે અહીંયા, વાત જવા દો. ઘોર અંધારું છે અંદર. એટલે પેલા ઓલું શું કે પેલા ઓલા મસાલ જલાવીને જતા હોય ને હા, પેલા એ જૂનવાણી હતું ભાઈ, ઓલા કેરોસીન ના ઓલા નો આવતા આપણે પેટ્રોમાં સળગાવીને આની અંદર પેલા લોકો જાતા જ્યારે જે તે સમયે કામ ચાલુ હતું. તમે ઈ વાત તમે કદાચ નહીં જોયો, બાકી કેજીએફ પિક્ચર જોઈ લેજો. કોલસાની ખાણ તમે કેવી રીતે હોય ને, કેજીએફ પિક્ચરમાં જે આમે રસ્તો નથી રાજભાગ ક્યાંય જવાનો, ને આમે નથી. હવે આમ અંદર ક્યાં જાય શું કઈ થાય કઈ ખબર નથી. ખબર નહીં, એટલે કોઈ જવું નહીં. જે તે વિડીયો યુટ્યુબમાં ફરે છે એ વિડીયોમાં ફોરેન કન્ટ્રીના જે અમુક જે પાર્ટ હોય છે વિડીયોના, એ વિડીયોને આ વિડીયો આરે મિક્સ કરીને વિડીયો બનાવેલો છે. હકીકતમાં એવું અહીંયા કઈ છે જ નહીં. નથી, એટલે બહારનું ક્યાંકનું હશે. હા, બહારનું ફોરેન કન્ટ્રીના એ જે વિડીયો એક છે ઓરિજિનલ વાઇન ફેક્ટરી વાળો વિડીયો જે છે, જમીનની અંદર છે વાઇન ફેક્ટરી, એનો વિડીયો છે. અને એના એ લોકો વિડીયો ફેરવે છે. બરાબર. હવે આગળ તો કઈ છે? અહીં હજી હાલો તમે હાલો અહીંથી નીચે હાલો. હજી અંદર લઈ જશો અમારા ભાઈ. આ બધું ખોદેલું જ છે. આ ખોદેલું જ છે. બરોબર, ખોદકામ કરી અને આખું કોતરી અને અંદરથી ખનીજ કાઢવા માટે કરેલું છે. બરોબર, આ એક પ્રકારનો આ કોલસો થઈ ગયો, પથ્થર પાકી અને આ જે ડુંગરનો પથ્થર છે ને એ કોલસો થઈ ગયો છે આખો. બરોબર, જો આ કાયદેસર આમ કોલસો જ થઈ ગયો. જો હા, ભૂકી થઈ ગઈ, ભૂકી થઈ જાય એટલે હળગે. અને આની અંદર જવું છે ને આ પણ જોખમી છે, કેમ કે આ જે પથ્થર પાકેલો પથ્થર છે ને એ ગમે ત્યારે આમાં પડી શકે. બરાબર, હા, પડવાની શક્યતા રહે. હજી થોડીક જો વાઈ કેરી છે ઈ બધું છે. ઓલી ફાકી ગયો. તો મિત્રો, તમે જે વિડીયો જે જોવો છો યુટ્યુબ ની અંદર, ઘણા બધા વિડીયો અત્યારે ફરી રહ્યા જો છે. આ તમે જુઓ, જો આ જે ઈ ઓલો વિડીયો છે ને એમાં એક આ વ્યૂ લીધેલો છે. અહીંયા એક ભાઈ ઊભા હોય છે. બરોબર છે, અહીંયા ઊભા રહી અને ઈ ભાઈ છે ને એક ઓલો ફાકામાંથી ગળકવાની ટ્રાય કરતા હોય છે. ઈ હકીકતમાં અહીંયા છે, બીજું કાંઈ નથી. એવું ક્યાંય અંદર ઊંડું નથી, ક્યાંય નથી. બસ આ દરવાજો છે અહીંયા, બસ એની પાસે જ છે. હા, પૂરબભાઈ. અને આ તમે જોઈ શકો છો, આ ચણતર કામ કરેલું છે, આ બેલાનું. આ બેલાનું જે તે સમયે આ જગ્યાનો ઉપયોગ કોઈ ઓફિસ માટે આ તે કે કોઈ પણ કાર્ય માટે કર્યો હોય
એના માટેનો છે. નાનકડો રૂમ જ છે. ઓલી ગુફા બતાવી હા. આખી મોટી અને આ નાનકડો રૂમ અને અહીંથી નીચેથી અંદર જવાનું બસ બીજું અહીંયા એક બસ જો આ છે ને આ હોલ છે અહીંયા કરેલો, બરોબર છે. અહીંયાથી બહાર નીકળી જવાનું. હા, એટલે ઈ બહાર નીકળવા માટે નથી, આ તો જે તે લોકોએ આ અહીંયા તો કોઈ ભાઈ તોડફોડ દેખાડેલું છે કરી, ને આ કર્યું હોય. કે યુટ્યુબમાં આવી રીતના ભાઈ વિડીયો ફરે છે, હા. તમે જોયો છે. હકીકતમાં એવું કે ઊંડાઈ કાંઈ કે આવું નથી કે એવું કે પૂરબભાઈ અહીંયા જો પૂરબભાઈ એ બાજુ ઉપર તમને અહીંયા એટલે અહીંયાથી સીધા બહાર તમે નીકળી જાઓ. જો આ જો આ રહ્યું. આ જગ્યા. અહીંયા જ છે, કોઈ અંદર ક્યાંય નથી ગુફામાં ક્યાંય. હવે આ શેના માટે માણો હોય એટલે આરામથી નીકળી નીકળી જાય? આ શેના માટે ઉપયોગ કરેલું કઈ ખબર નથી. આ જેટલા પણ અહીંયા ખાંચા દેખાય છે તમને, આ બધી જગ્યાએ આવી રીતના ખાડા કરેલા છે. આ બધા ખાડા છે ને એ ખનિજના ખોદકામ માટે કરેલા છે, બરાબર છે. અહીંથી ગુફા નીકળે બધી. જો અહીંથી આ બધું છે ને સાઈડમાં જો અહીંથી આ બધું નીકળે. જો અહીંયા આ બેલા પણ પડ્યા છે. જો આ બેલા જે તે સમયે અહીંયા લઈ આવેલા હોય, કોઈ પણ વસ્તુ ઉપયોગમાં ટેકા માટે લઈ આવ્યા હોય, આ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ ગમે ત્યારે પડે એવું નથી. અહીંયા કોઈ આવવું નહીં, આ બહુ જોખમી છે. ઓકે મિત્રો, આ જગ્યાએ કોઈ આવવું નહીં, ખાલી ખોટી વાતો છે બધી. કે કોઈને તો લઈ આવવા જ નહીં. હા, બાકી તમને તો દેખાડવાનો આપણે પ્રયત્ન કર્યો છે. કે હાલો આપણે પાટણ વાવ જાય, અહીંયા ગુફા છે. ગુફા છે, ના, ગુફા ઈ નથી, ભરમાવાનું નહીં. કોઈએ ભરમાવું નહીં, હમ. ખાસ કરીને. હવે પથ્થરની ચાલુ. હવે અહીંથી કેડી બંધ. અહીંયાથી બંધ બરોબર, અહીંથી બંધ. હવે એ પથ્થર મારો છે. બધા પથ્થર નાના મોટા બધા. છે. બરોબર, અહીંયા જે તે સમયે ચોમાસામાં અહીંયા પાણીનો પ્રવાહ અહીંથી નીકળે છે, હા. બરોબર છે. અહીંયાથી પાણી પડતું હોય છે. અહીંથી આ પાણી અહીંથી આમ સીધું જાય છે. આ કોઈ રસ્તો નથી, આ પાણીના વહેણનો રસ્તો છે, ઓકે. બરોબર, એક જગ્યા કરી હોય પાણી એ રસ્તો છે. બાકી ભાઈ હિલ્સ એટલે હિલ્સ છે ભાઈ. મોજ આવી ગઈ, મજા આવી ગઈ ને. મોજ આવી ગઈ. તો હવે આ માતૃમાના દર્શન કરી આવીએ, હા. રેડી. પછી જઈએ. હા, પછી હવે નીચે જઈએ ને અહીંયા છે ને. તદ્દન વાત બધી આ ખોટી છે ભાઈ. હા, બસ અહીંયા વાત આ બધી ખોટી આ છે, એવું બધી કંઈ વાત છે ખોટી. નહીં. આપણે બતાવ્યું ને ત્યાંથી આમ નીકળી જવાનું. હા. છે ખાલી. ઈ જે અત્યારે વળી પાછો દેખાડું તમને. ખોટું એટલે ખોટું, બરોબર ને ભાઈ પૂરબભાઈ? હા ભાઈ, કારણ કે અમારા મિત્રને મેં મોરબીથી ફોન કર્યો, ભાઈ આપણે પાટણ વાવ ગયા હતા, ત્યાં આવી વાઇન શોપ છે, એ વાત સાચી છે? તો કે ના, એવું કંઈ છે જ નહીં. એટલે આજે તમને બતાવવા માટે જ અત્યારે આપણે અહીંયા આવ્યા કે આ વાત તદ્દન ખોટી છે. એ અમારા રામ જુઓ, આ ગુફા અહીંયાથી નીકળ્યા હતા ને આ ગેટ છે. આ ગેટ અંદર જવાનું. લા અહીંયા કેડીએ આવો ગેટ છે અહીંયા. અને જો આ ગુફા અહીંયાથી હોરા પાઇપ ગરી જવાનું. હાથ કરો તો બહાર. ક્યાં ગયા? દેખાણા? હા, જે એરિયા નીકળી જવાય છે અહીંયાથી. ના રે ના, હું હલવાઈ જાઉં. હા, ના ના, આપણું કામ નથી ભાઈ. આપણું કામ નથી. ચાલો હવે જઈએ તો દર્શન ઓલા જેવું કરવા. થાય પછી આસમાન સે ગિરાવર ખજૂર મેં અટકા. અટકા એટલે પહાડો પે અટકા જ ગઈ. હા, તો પહાડો પે અટકે. અહીંયા તો આ હતી ગુફા, કૃત્રિમ ગુફા. કૃત્રિમ. જો ભાઈ ગુફા તો આપણે જોઈ લીધી ને હવે અહીંયાથી આપણે ક્યાં આવ્યો ભાઈ? આપણે આવ્યા છે અત્યારે માતૃ માતાજીનું મંદિર છે અહીંયા, હમ. ત્યાં આવ્યા છીએ આપણે, બરાબર. ખત્રી સમુદાય છે ને એમના કુળદેવી માતાજી છે માતૃ માતાજી. અહીંયા દર વર્ષે ભાદરવી પૂનમના અને ભાદરવી અમાસના દિવસે અહીંયા મેળો ભરાય છે, 3 દિવસનો. આ પાટણમાં એમ. અને બહુ પ્રખ્યાત મેળો છે અહીંયા. અને અહીંયા છે ને દર વર્ષે એક વખત અહીંયા ખત્રી સમુદાયના લોકો એક વખત તો વર્ષમાં ચોક્કસ અહીંયા આવે જ છે, સામે બરોબર. ત્યાં છે ને હિડીંબાનો હિંચકો કહેવાય છે. હિડીંબાનો હિંચકો? હા, હિડીંબાનો હિંચકો. ને આ ભાઈ શું કરે? પૂરો ભાઈ નાસ્તો કરે, એ બસ એને ભૂખ લાગી ગઈ છે, હાલો જાતો વર્કઆઉટ દર્શન થઈ કરવા. ગયું. હા, તો હવે આપણે જશી દર્શન કરવા માટે. ઓકે, ચાલો. હા, માતાજીના મંદિરે જઈએ છીએ, દર્શન કરાવીએ તમને પણ. હાલો ભાઈ, હાલો. હાલો પૂરો ભાઈ. મહાદેવ મહાદેવ
ભાઈ અત્યારે આપણે દર્શન કરીને આવતા રહ્યા, ગુફા પણ જોઈ લીધી અને ખાસ આપણા મિત્ર જે પૂરબભાઈ ભાઈ નામ ભૂલી જાવ ને થાકી ગયો ને પગથિયે ઉતરો એટલે પૂરબભાઈ અને જીતુભાઈ ઉપલેટાથી ફૂલ સપોર્ટ કર્યો છે. અને પાટણ વાવમાં આવ્યા, પાટણ વાવનો જે ઇતિહાસ ગુફાનો કીધો આપણને એ પણ જોયો આપણે, તમે પણ જોયું કે આ બધી ભરમાવાની વાત હતી, બરાબર? તો એના વિશે શું કહેશો લોકોને? એ તો જે કાંઈ પણ હતો, જે પહેલાંનો જે વિડીયો વાયરલ થયો છે હજી, બરોબર છે, એ વસ્તુ ખોટી જ છે. અહીંયા કોઈ પણ જાતની વાઇન ફેક્ટરી કે વાઇન શોપ કંઈ છે નહીં, બરોબર છે. ખનીજના ખોદકામ માટે જે તે વખતે ડુંગરની અંદર પથ્થરનો કાપ્યા હતા, એના જે જૂના જે રહી ગયા છે ને અવશેષો, બસ એ જ છે. કોઈ પ્રાચીન ગુફા નથી, કૃત્રિમ ગુફા જ છે. એ જગ્યા જ્યાં પબ્લિકનો જવાનું છે એ જગ્યાએ જઈ શકાય છે, બરોબર છે. પછી તમે ડુંગરની અંદર આડા આવડા કે બીજે રસ્તે કોઈ કેડીયુમાં ઇમરજન્સી અહીંયા 14 કલાકે પહોંચે કેટલી. હા, એટલે આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો બને એટલો શેર કરતા રહેજો લોકોને, જેથી કરી જાણ થાય. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મહાદેવ.